રહ્યા છીએ. બહુને એક રેસ્ટોરન્ટમાં જવું છે બહુ ટાઈમથી, તો ત્યાં જઈ રહ્યા છીએ અમે લોકો જમવા માટે. અને મમ્મી ભાઈ લોકો બહાર ગયા છે, પપ્પા પણ બહાર ગયા છે, એ લોકો બોટાદ ગયા છે. અને નિશા હતી ઘરે. નિશાને પૂછ્યું, નિશાએ ના પાડી. એક ભાઈ હતો એને પૂછ્યું, એને પણ ના પાડી. અને તો કોઈ બચ્યું નહીં. મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, હું અને બબુ બંને જતા આવીએ. તો હું અને બબુ બંને જઈ રહ્યા છીએ તામઝામ જઈ રહ્યા છીએ. ચલો. કેવું થાય છે? ગજબ બનાવ્યું છે બેઝમેન્ટ આ લોકોએ. સ્ટુડિયો નહીં આવે બેટા, બેઝમેન્ટ આવે એટલે સ્ટુડિયો જ આવે. થોડું થોડું લે છે. ગાઈસ, તો અહીંયા ચાટ કોર્નર છે, એમાંથી અમે લોકોએ ખાલી પાણીપુરી ખાધી હતી. અને અહીંયાથી અમે લોકોએ મતલબ મેં ખાલી સ્ટીમ રાઈસ અને થાઈ કરી અને નૂડલ્સ અને સુશી, બસ આટલી વસ્તુ લીધી હતી જે પણ તમને આ ક્લિપમાં જોવા મળી રહી છે. એમાંથી મેં ખાલી એટલી જ વસ્તુ ખાધી હતી, કેમ કે શું ખાવું અને શું ના ખાવું એવી સિચ્યુએશન થઈ ગઈ હતી, એટલા માટે. तड़का, शाही दम बिरयानी, अमृतसरी छोले, आलू मटर कैप्सिकम, लौंगड़ी कोफ्ता, लौंगड़ी सब्जी मजा आई, जोरदार मजा आई. लोगों हम लोग बीजे रेस्टोरेंट में जाएगा तो तामझाम में तो रोज कितनी वेराइटी से जमवानी यार. हमारा जगह फूडी लोग પછી પાણીપુરી ખાવા જઈશું આપણે. નહીં લઈને આવીશું આપણે. નાની તા મમ્મી, રાધિકા મામી કપમાં બોલાવા બધાય છું. નાના તો નહીં આવે, એમને તો ઘરનું જ ખાવાનું હોય. કચરો નહીં ખાવો તમે, જાઓ એમ કે નાના, એવું કે નહીં. આટલા સારા સારા ઓપ્શન હોવા છતાં બી ટ્રાય કરી રાઈસ અને બિરયાની. રાઈસ માટેનો મારો પ્રેમ તમે જુઓ, બે વસ્તુ રાઈસમાં તો લઈને જાય છું. શું ખાવાનું બાબુ? પેટ ભરાઈ ગયું. યમ્મી છે. ચોકોલાવા બહુ યમ્મી છે. એક ખાઈ જા ને.
ભરાઈ ગયું ગાઈસ ઓવર ઇટિંગ કરી દીધું છે એના પછી ચોકલેટ કેક ચોકોલાવા ડોનટ્સ બધું ખાધું હજુ મેઇન મીઠાઈ અને કેકને એવું થોડું ઘણું બાકી છે તો એની પહેલાં વચ્ચે અમે લોકો પાણીપુરી ખાઈશું તો ફ્લેવર ચેન્જ થાય ચાલ બેટા પાણીપુરી ખાવા પાણીપુરી ખાઈશ ને થમ્સઅપ હું નથી પીતી બિલકુલ થમ્સઅપ બિલકુલ નથી પીતી પણ આજે હું પી રહી છું હાય ગાઈસ પાણીપુરીમાં ઇમલી સ્વીટ મિન્ટ મસાલા ગાર્લિક પેરી 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 પાણીપુરી ખાવા માટે અમે લોકો આવ્યા છીએ બોલો બી છે યાર કયું ખાઈશ બબુની તો આપી ઈચ્છા પૂરી થઈ ગઈ આજે હાય ગાઈસ તો આઈસ્ક્રીમનો સ્ટોલ પણ છે તમે જોઈ શકો છો વેનીલા કેવો છે સારું ખાઈ લઉં હું શું લઈ આવું તારા માટે બોલો ગુલાબજાંબુ ખાઈશ લઈ આવો ઓકે નો ઓનિયન ગાર્લિક ઓપ્શન પણ છે એમાં છે જીરા રાઈસ દાલ મૂંગ દાલ કઢી પકોડા લાહોરી કઢી પનીર ગુલાટી ફ્રૂટ્સ પણ છે હવે અમે લોકો સ્વીટ ખાઈશું તો હું પ્લેટ લઈને આવું સ્વીટ માટેની સ્વીટ છાશ છે કોલ્ડ કોફી છે મેંગો ફાલુદા છે મેંગો મિલ્કશેક છે થેન્ક યુ મેં તમને સ્વીટના આટલા બધા ઓપ્શન બતાવ્યા એમાંથી હું ખાલી કોકોનટ બરફી બે ગુલાબજાંબુ એક બબુનું એક મારું એક મારું બબુનું એક મારું બબુનું બટરસ્કોચ હલવો આટલું જ લઈને આવી છું અને કોલ્ડ કોફી લઈને આવી છું કેમ કે હવે બિલકુલ જગ્યા રહી નથી હાય ગાઈસ તો મેં તમને સ્વીટના બહુ બધા ઓપ્શન બતાવ્યા એમાંથી હું લઈને આવી છું બે ગુલાબજાંબુ બે રસમલાઈ બે શું કહેવાય એને જલેબી અને બટરસ્કોચ હલવો અને કોકોનટ બરફી કેમ કે બિલકુલ જગ્યા રહી નથી અને ગાઈઝ મને એમ થાય છે કે તામઝામ આઈ થિંક 2-3 વર્ષથી વધારે થઈ ગયું હશે એટલા ટાઈમથી છે અને મારા ઘરની બહુ નજીક છે ખબર નહીં કેમ અત્યાર સુધી હું તામઝામ કેમ નથી આવી બબુ આઈસ્ક્રીમ લઈને ગયો આઈસ્ક્રીમ હવે પાણીપુરી બી બહુ જ ટેસ્ટી હતી હું બહુ જલ્દી મારી ફેમિલી લઈને આવવાની છું અહીંયા શું લ્યો ઇશારો કરે છે મને મેં કીધું ખબર નહીં શેનો ઇશારો કરે છે જા ખાતે અહીંયા આપશે બહુ મસ્ત છે તું ગોલો લેતી હતી એ વખત પાણીપુરી મેં ખાઈ દીધી તું બરફનો ગોલો લેતી હતી ને એ વખત મેં ખાઈ દીધી હું તાર નહીં ખાવાની હોય જા ત્યાં ઊભી ખવડાય કોઈ જ પેડ પ્રમોશન નથી હું પૈસા આપી નહીં આવી છું મને સિંગલ વસ્તુ એવી નથી લાગી આજે કે જે ઓકે હોય યા ના સારી હોય આ એક જલેબી એક રસમલાઈ શું ના ઓકે બીજું તું ખાઈશ ને ગાઈઝ તમે પેલું પેસ્ટ્રીનું કોર્નર જોયું હશે એમાંથી જો સિંગલ વસ્તુ અમે લોકો નથી ખાધી એ કોર્નરમાં બહુ જ બધા બ્લુબેરી બહુ જ બધા ઓપ્શન છે પેસ્ટ્રીના એ અમે લોકોએ ખાધી જ નથી હવે ત્યાં જવાશે બી નહીં એક કોર્નર બાકી છે તમને બતાવી દઉં કે કયું બાકી છે અને ત્યાં શું શું છે કંઈ એવું લાગે ખાવા જવું તો લેતી અને એક ડિસ્કો ગાઈઝ આટલા બધા ઓપ્શનમાંથી ખાલી આ જ લીધું છે કેમ કે પેટમાં બિલકુલ જગ્યા છે નહીં હાફ ખાઈશ ને હાફ જગ્યા નથી ફૂલ ને છે જગ્યા કોઈ છે જગ્યા શેની જગ્યા છે હવે લઈને આવીશ પછી કહીશ એમ ફિસ્કોફ પેસ્ટ્રી તામઝામનો લાસ્ટ બાઈટ હવે કઈ જ નહીં જાય ગાઈઝ મને એમ હતું કે છેલ્લે હું આઈસ્ક્રીમ વિથ બ્રાઉની ખાઈશ બિલકુલ જગ્યા નથી બિલકુલ બિલકુલ હા ટેસ્ટી પેસ્ટી એક જ લઈને આવી ગાઈશ કેમ કે એને બી જગ્યા નથી મને ખબર છે બબુ હવે પૂરું ને બેટા ના ખાવું હોય તો ખાઈ લેજે કંઈ ખાવું છે બિચારી ના પાડી હે કંઈ ખાવું છે
ગાઈસ સૌથી પહેલાં તમે લોકો જો અહીંયા આવો ને તો અહીંયા એને પેમેન્ટ કરવાનું છે. ચાર્જીસ અહીંયા મેન્શન કરી દઉં છું. આજે સન્ડે છે એટલે મારા થોડા વધારે ગયા. બાકી ઓહો બહુ રિઝનેબલ છે આમ 600માં આટલી બધી વેરાયટીઝ મળે એટલે બહુ જ સારું કહેવાય. ટાઈમિંગ્સ વગેરે તમે જોઈ શકો છો. અહીંયા તમારે પહેલાં પેમેન્ટ કરવાનું છે, પછી અહીંયાથી આ ભાઈ તમને કરાવી દેશે. એન્ટ્રી કરીને તૂટી પડવાનું છે અંદર જઈને ગાઈસ. મેક્સિમમ ટેબલ લિમિટ 1.5 દોઢ કલાક સુધી તમે બેસી શકો છો. પાનવાળું ખાઈશું લોકો આપણે ગોળીઓ આવું બધું ગંદુ બંધ કરી દે. બધું ખાવાનું બહુ મજા આવી ગઈ. બબુએ તો મોઢું ભરી દીધું આખું અને જેમ્સ નથી આ. ઓ માય ગોડ ગાઈઝ જે મજા આવી છે ખાવાની યાર. ખબર નહીં અમદાવાદમાં આવું બુફે અનલિમિટેડ ડિનર લંચ મેં ક્યારેય કદાચ કર્યું હશે, પણ મને આટલો સારો એક્સપિરિયન્સ નહીં હોય. બધી જ વસ્તુ બહુ જ ટેસ્ટી હતી અને બહુ જ મજા આવી છે. હવે મેં નક્કી કર્યું છે કે બહુ જલ્દી ફેમિલીને લઈને અહીંયા આવીશ. સ્પેશિયલી મમ્મી, બે ભાઈ, નિશા, રાધિકા. અમે લોકો રાધિકા આવશે ને ત્યારે અહીંયા આવીશું. બહુ જ મજા આવી. અને સ્ટાર્ટર અને સૂપ તો એમ કહેવાય કે એટલું લિમિટેડ ખાધું. ખાવાનું જ નહીં, સ્ટાર્ટર ને સૂપ ખાઈએ ને તો પેટ ત્યાં જ ભરાઈ જાય. પછી કંઈ ખાવાનું મન જ ના થાય આગળ વધારે. તો બી કેટલી વસ્તુ હશે જે અમે લોકોએ નથી ખાધી, તો બી એટલે સુધી અને તમને લોકોને ખબર છે હું તો બહુ જ ફૂડી છું અને મારી કદાચ કેપેસિટી ખાવાની બી વધારે છે, તો બી બધી વસ્તુ કમ્પ્લીટ મેં નથી કરી. કંઈક ને એક તો બાકી હશે નહીં બાપુ? બધું નહીં ખાધું ને આપણે? થોડું બાકી રાખ્યું ને? કેટલી મજા આવી તને? બોલવાનો ટાઈમ નથી. બોલો હવે ક્યારે આવીશું આપણે અહીંયા? રાધિકા મમ્મી આવે ત્યારે આવીશું. ચલો ગાઈઝ પ્લીઝ વિઝિટ કરજો. તમને લોકોને બહુ જ મજા આવશે. જો ફૂડી હોય મારા જેમ તો ચાર્જીસ વગેરે મેં મેન્શન કરેલા છે આગળ. ગરમી લાગી ગઈ છે બહુ જ. તો ગાઈઝ અત્યારે આપણે અહીંયા આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને કોઈ ફૂડી હોય તો એટલીસ્ટ મારા કહેવા પર તમે લોકો એક વખત અહીંયા જરૂરથી વિઝિટ કરજો. તમને બહુ જ મજા આવવાની છે ગાઈઝ. બધા જ ટાઈપના ફૂડ હતા. ઇટાલિયન, મેક્સિકન, ચાઇનીઝ. મને નામ બી નહીં આવડે. હા, મુખવાસ બી બહુ ટાઈપના હતા. મને નામ બી નહીં આવડે. એટલી બધી વેરાયટીઝ હતી. ચલો ગાઈઝ બાય બાય. બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં.